પૂર્વોત્તર ભારતમાં પૂર અને ભૂસ્ખલનથી તબાહી, અત્યાર સુધીમાં 36 લોકોના મોત। પ્રધાનમંત્રી મોદીએ પૂર પ્રભાવિત રાજ્યના મુખ્યમંત્રી સાથે કરી વાતચીત। આજે આઈપીએલ ફાઇનલ મેચ પહેલા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાજુની દુકાનમાં આગ। ગેટ નંબર 1 ની પાસે ગેસ સિલિન્ડરમાં આગ લાગતા થોડી વાર માટે અફરાતફરી સર્જાઈ। અમદાવાદ બાદ હવે ગાંધીનગરમાં મેટ્રોના કેબલની ચોરીથી હડકંપ। 2 દિવસ પહેલા રાત્રે 3 વાગે મેટ્રો બંધ થતા અટવાયા હતા મુસાફરો। મેટ્રોના સત્તાધીશોનું અકળ મોત। મનરેગામાં થતા ભ્રષ્ટાચાર અને તપાસના ડિંડકને મુદ્દે ભાજપ સાંસદે સવાલ ઉઠાવ્યા છે। મનરેગાના કામમાં ભ્રષ્ટાચાર થાય તો તપાસ યોગ્ય રીતે ન થતી હોવાનો આરોપ। બધાની જવાબદારી ફિક્સ કરવી જોઈએ। ગરબડ થઈ તે માટે બધા જવાબદાર હતા। દૂધ અને દહીંમાં ભેળસેળની શંકાના આધારે સરદાર ડેરીમાં ફૂડ એન્ડ સેફ્ટી વિભાગની ટીમના દરોડા। રાજકોટના ધોરાજીમાં વાંધાજનક વસ્તુ ન મળ્યાને લઈ સેમ્પલ મોકલાયા લેબોરેટરીમાં। અયોધ્યાના રામ દરબારમાં પ્રાણ પ્રતિષ્ઠા માટે આજથી ભવ્ય અનુષ્ઠાનની શરૂઆત। અભિજીત મુહૂર્તમાં થશે પ્રાણ પ્રતિષ્ઠા। શિખર પર લગાવવામાં આવશે કળશ।